નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન. ગઈકાલે આપણે એની ટોટલી આમનો સ્ટેપ બાય સ્ટેપ જોઈ હતી, પરંતુ કેટલાક વિશિષ્ટ વ્યવહારો છે કે જે દર વખતે નહીં હોતા પણ અમુક વાર હોય છે, ત્યારે એની કઈ હિસાબી અસર કરવી તે આજે આપણે જોવાના છે. પણ તે છતાંય ગઈકાલના બધા સ્ટેપ અને અસરો યાદ કરી લઈએ. પહેલું, પાકું સરવૈયું ધ્યાનથી જોવાનું અને એની પહેલી મિલકતો બાજુ લઈશું. તો પહેલા મિલકતોમાં વાસ્તવિક મિલકતોની બંધ કરી, મિલકતોના ખાતા બંધ કરી કઈ લઈશું? માલ મિલકત નિકાલ ખાતે. તો પહેલી આમ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે, જેથી બધી જ વાસ્તવિક મિલકતો આવી જાય. બીજું સ્ટેપ, રોકડ કે બેંક ખાતાની બાકી લખવી, કારણ કે એ ખાતું બંધ નથી થવાનું, ડાયરેક્ટ એ ખાતું. ત્રીજું સ્ટેપ, અવાસ્તવિક મિલકતોને નુકસાન હોય તો તે ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં મૂડી ખાતે લઈ જશે. તો આમનો જ આવશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે અવાસ્તવિક મિલકતો, એટલે કે કઈ? તે જાહેરાત ઝુંબેશ ખર્ચ, તે સંશોધન અને વિકાસ ખર્ચ, તે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો આ રીતે મિલકત લેણા ખાતું પૂરું. ત્યાર પછી ચોથું સ્ટેપ શું? મૂડી ખાતાની બાકી લખવી. પાંચમું સ્ટેપ, એકત્રિત નફો વહેંચી લેવો. તો શું થશે? સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતાની જમા બાકી ખાતે ઉધાર, બરાબર, મૂડી અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, અને તે બધું જ ભાગીદારોના મૂડી ખાતે જમા નફા નુકસાનમાં પ્રમાણ. ત્યાર પછી શું હતું? તો કે દેવા હતા. તો દેવાના ખાતા બંધ કરીને ક્યાં લાયા? માલ મિલકત નિકાલ ખાતે. તો આમનો શું થશે? તો દેવાના ખાતા હોય શું? જમા, તેને ઉધાર કરો. તો પરચુરણ દેવા ખાતે જમા ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ આવશે? અહીંયા જમા. દેવાના ખાતા અહીંયા જમા થશે. ત્યાર પછી જોગવાઈ આવશે ગાલખાદ અનામત ને ઘસારા ભંડોળ જેવી. તો એની શું નોંધ થશે? તો એ પણ બંધ કરીને અહીં લાવવાના છે. તો ગાલખાદ અનામત ખાતે ઉધાર, ઘસારા ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આખું પાકું સરવૈયું પહેલા આ રીતે નોંધી દેવું. હવે બીજું સ્ટેપ, બરાબર, મિલકતોનું વેચાણ કરશે. તો મિલકતોનું વેચાણ થશે. તો મિલકતો અહીં હતી, તો વેચે તો કઈ સાઈડ આવશે? સામેની સાઈડ. તો શું આવશે? આમાં રોકડેથી વેચે તો રોકડ ખાતે ઉધાર, ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત ખાતે જમા. એવી જ રીતના દેવાણી છે. તો દેવા ચૂકવશે તો કઈ સાઈડ આવશે? આ સાઈડ. તો શું આમાં આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, જો રોકડે ચૂકવે તો, અને તે ભાગીદારના મૂડી ખાતે જમા, જો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો. ત્યાર પછી હતું વિસર્જન ખર્ચ ચૂકવવો. તો વિસર્જન ખર્ચ જ છે એટલે અહીંયા ઉધાર જ થશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડેથી ચૂકવે તો રોકડ ખાતે જમા, અને જો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો ભાગીદારોના મૂડી ખાતે જમા. ત્યાર પછી નફો થાય તો અહીં આવશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા, અને જો ખોટ જશે તો શું આવશે? અહીંયા ખોટ છે, જમા, તો ઉધાર પણ થશે. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર નફા નુકસાનના પ્રમાણમાં તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આટલી વાત. ત્યાર પછી શું કહ્યું હતું કે મૂડીના ખાતા બંધ કરીશું. તો મૂડીના ખાતાની અંદર શું આવશે? મોટા ભાગે રોકડ ચૂકવી દેવાની આવશે. એટલે શું આવશે? ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, અને છેલ્લે રોકડ ખાતું બંધ કરશો તો બંને બાજુ બેલેન્સ થઈ જશે. તો આ 10 સ્ટેપ ગઈકાલે પરફેક્ટ કરેલા. મેં તમને 4-4 વાર આ નોંધ લખવા આપી છે. એકવાર ટ્યુશનના ચોપડામાં 4 વખત, એટલે ટોટલ 5 વાર જો મોડે થઈ જશે તો આ 6 માર્ક તમારા ખિસ્સા. બરાબર. હવે આજે આપણે કેટલાક વિશિષ્ટ વ્યવહારોની નોંધ જોવાના છે. એમાં ખાસ કરીને નહીં નોંધેલ મિલકતો અને નહીં નોંધેલ દેવા માટે. તો પહેલું, નહીં નોંધેલ મિલકતો ના નાણાં ઉપજે. બરાબર. જ્યારે કોઈ મિલકત છે એ મિલકત આપણે ચોપડે નોંધેલી જ નહીં, પાકા સરવૈયામાં બતાવતી જ નહીં, અને એના નાણાં ઉપજે તો મેં તમને કહ્યું હતું એ ટાઈમે કે અહીંયા ભલે નથી, અહીંયા કોણ હતું? તો કે જે ચોપડે આવે એ જ મિલકત હતી. હવે આ તો ચોપડે છે નહીં, પણ એના નાણાં ઉપજે તો આપણે રેગ્યુલર જે વેચાણ કરીએ છીએ એ જ રીતે લખી દેવાનું કે રોકડ કે બેંક ખાતે, રોકડ કે બેંક ખાતે. અને જો કોઈ ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે. તો આની પણ પેલા અગાઉ જે મિલકતોની ઉપર થતી હતી એ જ નોંધ થશે. શું આવશે? રોકડ ખાતે ઉધાર
ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બીજું આવી મિલકતોનું વેચાણ થાય તો એ આપણો નફો જ છે, અને નફો હંમેશા મેં તમને કહ્યું આ ટેબલથી આપણું નફા નુકસાન ખાતા જેવું જ છે. તો નફો થાય તો અહીં લખીશું અને ખોટ જાય તો ત્યાં લખીશું. આ ખાસ યાદ રાખજો. તો આ એક પહેલું કામ થયું, નહીં નોંધેલ મિલકતોના નાના ઉચ્છેદ થાય. એવી જ રીતના ઊંધું થાય, નહીં નોંધેલ દેવું ચૂકવવું પડે ત્યારે. અહીંયા એક ખાસ વાત યાદ રાખવાની છે કે જ્યારે દાખલામાં એની કોઈ દેવું આપ્યું હોય અને ચૂકવવા અંગે કશું જ ના કહ્યું હોય તો દેવું આપણે ચૂકવી જ દેવું પડશે. કારણ કે પેઢીમાં એક નિયમ છે કે દેવા જેટલા બી હોય એ એની ચોપડે કિંમતે આપણે ચૂકવી જ દઈએ છીએ. ભલે કયું હોય ચૂકવ્યું કે ના ચૂકવ્યું તે છતાંય આપણે ચૂકવીશું. બરાબર. તો નહીં નોંધેલ દેવું ચૂકવવું પડે. તો સામાન્ય દેવું આપણે કઈ બાજુ ચૂકવે? દેવા અહીં હોય અને ચૂકવીએ છે અહીં. તો દેવા ચૂકવીએ ત્યારે શું થાય? તો અહીંયા મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતે, અને જો ભાગીદાર ચૂકવવાનો સ્વીકારે તો ભાગીદારના મૂડી ખાતે. તો અહીંયા પણ આ જ વાત રહેશે. શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડેથી ચૂકવે તો રોકડ ખાતે, અને તે જો ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે. તો અહીંયા નહીં નોંધેલ મિલકત અને દેવું બહુ જ અગત્યનું. એમાં પણ નહીં નોંધેલ મિલકત તો ખાસ. તો આ બે તો રેગ્યુલર જે મિલકત વેચી જે પૈસા આવે તે, અને એવી જ રીતે અહીંયા રેગ્યુલર દેવું જે ચૂકવે તે. પણ હવે જે છે ત્રીજું એ બહુ અગત્યનું છે. જ્યારે કોઈ લેણદાર હોય કાં તો જેને નાણાં ચૂકવવાના છે તેને નહીં નોંધેલ મિલકતો આપી દઈએ તો ખાસ ધ્યાન રાખજો. જે શું કહેવાય લેણદાર છે જે આપણી જોડે પૈસા માંગે છે અને આપણે નહીં નોંધેલ મિલકત આપી દઈએ તો શું મત થશે એ ખાસ આપણે યાદ રાખવાનું છે. કોઈ ચોપડે નોંધેલ લેણદારને ચોપડે ન નોંધેલ મિલકત આપવામાં આવે ત્યારે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે પૈસા માંગે છે એ ચોપડે નોંધેલ છે. બરાબર. અહીંયા એ લેણદાર તરીકે છે. અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે 50,000 જે છે 50,000 જે છે એ 50,000 ના લેણદાર છે. ઉદાહરણ તરીકે કે લેણદારો 50,000 ના છે. હવે એ 50,000 ના લેણદારોને ચોપડે નહીં નોંધેલ રોકાણો આપી દીધા 10,000 તો શું મત થશે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ લેણદારને ચોપડે નહીં નોંધેલ જે મિલકત આપી દેવામાં આવે તો એ વ્યવહારની નોંધ થશે નહીં. બરાબર. ત્યારે કોઈ પણ ચોપડે નોંધેલ લેણદારને ચોપડે ન નોંધેલ મિલકત આપવામાં આવે ત્યારે તેની ચોપડે નોંધ ન થાય. એનો મતલબ શું? તો કે એ તો ચોપડે નોંધેલી હતી જ નહીં. તો અહીંયા એક ઉદાહરણ લઈ શકાય કે લેણદારો કેટલા છે? 50,000 છે અને નહીં નોંધેલ રોકાણ 40,000 છે. ધ્યાન રાખજો 40,000 કે 10,000 છે. તો લેણદારો છે 50,000 અને નહીં નોંધેલ રોકાણો છે 10,000. એ 10,000 આપણે કોને આપી દીધા? લેણદારોને. તો એ 10,000 ની બરાબર તેની ચોપડે નોંધ ના થાય. કોની? નહીં નોંધેલ મિલકત જેટલી. બરાબર. તો અહીં ખાસ ધ્યાન રાખજો તેની ચોપડે નોંધ નહીં થશે. કેમ? તો કે 50,000 છે એમાંથી 10 તો ચૂકવવા પાત્ર કેટલા? તો કે 50,000 માંગતો તો બરાબર એમાંથી રોકાણો
કેટલા આપી દીધા તમે 10000 આ રોકાણો કેવા છે નહીં નોંધાયેલ તો રહ્યા કેટલા 40000 તો 40000 ચૂકવવા પડશે તો કોઈ લેણદારને નહીં નોંધેલ મિલકત આપે તો એટલી રકમની નોંધ ના થાય પણ બાકીની રકમ જે 40000 છે એ જે રીતે ચૂકવીએ ક્યાં અહીં રોકડ મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા ચૂકવવા પડશે 40000 આ 10000 ની નોંધ થશે નહીં આ ખાસ યાદ રાખવાનું છે લેણદારોને અથવા જે વ્યક્તિ આપણી જોડે પૈસા માંગે છે એને નહીં નોંધેલ મિલકત આપવામાં આવે તો એટલી રકમથી એની નોંધ ના થાય બરાબર એ ખાસ આપણે યાદ રાખીશું અને 3 પછી ચોથી તો આ એક ખાસ વ્યવહાર હતો બરાબર એ જ રીતે ચોપડે નોંધાયેલ દેવા સામે આંશિક ચૂકવણી પેટે બરાબર એ આગળ આપેલી છે કે ચોપડે નહીં નોંધાયેલ દેવા સામે આંશિક ચૂકવણી પેટે ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવે તો અહીંયા ચોપડે નોંધેલ દેવું હતું એની સામે નહીં નોંધેલ મિલકત આપેલી હવે ચોથો મુદ્દો છે ચોપડે ન નોંધાયેલ દેવા સામે ચોપડે ન નોંધાયેલ મિલકત આપવામાં આવે બરાબર તો અહીંયા પણ તમારે એ તફાવતની જેટલી રકમ ચૂકવવાની થશે તો આ પરિસ્થિતિમાં પણ સેમ જ માનો કે ચોપડે ન નોંધેલ દેવું 10000 છે અને ચોપડે ન નોંધેલ મિલકત તમે એને કેટલી આપી ચોપડે નહીં નોંધાયેલ દેવું એવું 10000 ચૂકવવાનું છે અને ચોપડે નહીં નોંધેલ મિલકત જે છે એ 8000 ની તો તમે કેટલી મિલકત આપી 8000 એની નોંધ નહીં કરવાની અને 10 માંથી 8 ચૂકવાઈ ગયા તો ચૂકવવાના કેટલા રહ્યા 2000 તો ચૂકવવા પાત્ર 2000 થશે તો 2000 ની જ નોંધ અહીંયા થશે આ ખાસ આપણે યાદ રાખવાનું છે તો શું લખવાનું આપવામાં આવે ત્યારે બરાબર આપેલ મિલકત અંગે કોઈ નોંધ થશે નહીં કોઈ નોંધ થશે નહીં પરંતુ ચૂકવવાની બાકી રકમ ચૂકવવી પડશે અહીંયા કેવું હતું કે ચૂકવવા પાત્ર અહીં લેણદાર લખી દેતો હતો તો લેણદારો હતા 50000 ના નહીં નોંધાયેલ રોકાણો તમે આલ્યા 10000 ના તો ચૂકવવા પાત્ર કેટલા 40 તો 40 ચૂકવવાનું તેની ચોપડે નોંધ ન થાય પરંતુ ચૂકવવાની બાકીની નોંધ કરવી જોઈએ એ મારે લખી દેવાનું ચૂકવવાની બાકી ચૂકવવી જોઈએ એવી રીતના ચોપડે ન નોંધાયેલ દેવા સામે ચોપડે ન નોંધાયેલ મિલકત આપવામાં આવે તો ત્યારે પણ જેટલી મિલકત આપી હોય એની નોંધ ના થાય પરંતુ જો ચૂકવવાની બાકી રકમ રહે તો તે ચૂકવવી પડે હવે તમને એક પ્રશ્ન થાય કે ચોપડે ન નોંધેલ દેવું કેટલું છે 10000 અને ચોપડે ન નોંધાયેલ રોકાણો માનો કે 12000 ના છે તો શું ગણવું તો આવું લખાય કે આવું અંદર વાક્ય આપ્યું હોય કે 10000 ના ચોપડે ન નોંધાયેલ દેવાને બરાબર ન નોંધાયેલ મિલકત 12000 ની આપી ચૂકતે કર્યું તો એવા સમયે મિલકત 12000 ની છે પણ તમે કેટલા વાળાના આવ્યું 10000 ની તો તમારી મિલકતની કિંમત કેટલી આવી 10000 જ આવી એવું સમજી લેવું આ ચોપડે નહીં નોંધાયેલ મિલકત 12000 ની છે પણ તમે ચોપડે નહીં નોંધાયેલ દેવા 10000 ના છે એને એ મિલકત આપીને ખાતું બંધ કરી દીધું તો ભલે 12000 ના મિલકત છે પણ તમે આપ્યું કેટલા વાળા 10000 ની તો એના 10000 જ થયા તો આ બંને શું થઈ ગયું હવે હિસાબ કેટલો થઈ ગયો નીલ તેથી અહીંયા ચોપડે કોઈ નોંધ થશે નહીં હા એનાથી ઓછી કિંમતનું હોય તો ચૂકવવાનું બાકી હોય તો તે ચૂકવાશે તો આ બે અસરો જે છે એ અગત્યની હતી હવે ત્યાર પછી કોમન છે
ત્યારે શું થશે તો કે ચાલુ ખાતા આપેલા છે તો એ ચાલુ ખાતા બંધ કરીને આપણે મૂડી ખાતે લાવી દેવાના છે તો ચાલુ ખાતા બંધ કરી કઈ લાવવાના મૂડી ખાતે લાવવાના છે બરાબર તો આ એક અગત્યની એન્ટ્રી છે તો મોટા ભાગે આ દાખલાઓમાં હોતી નથી તો સ્ટાર્ટ શું આવશે ચાલુ ખાતાની જમા બાકી અને ઉધાર બાકી એની પર હોય જો જમા બાકી હોય તો મૂડી ખાતે શું થશે જમા બાકી હશે તો મૂડી ખાતામાં જમા થશે અને જો ઉધાર બાકી હશે તો મૂડી ખાતામાં ઉધાર થશે તો આમાં શું આવશે જમા બાકી હશે તો શું આવશે કે ચાલુ ખાતે ઉધાર અને ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર એ ભાગીદારોના મૂડી ખાતે અને બીજી વાત છે ચાલુ ખાતે ઉધાર એ ભાગીદારોના મૂડી ખાતે અને એવી જ રીતનું જો ઉધાર બાકી હશે તો ઊંધું થશે શું આવશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે ચાલુ ખાતે જમા બરાબર તો આની સાથે આપણી તમામ એન્ટ્રીઓ જે છે એ પૂરી થાય છે કોઈ પણ રકમ બરાબર કોઈ પણ રકમ છે હવે અહીંયા એક વસ્તુ રહી ગઈ કે છેલ્લે મેં કાલે કહ્યું હતું કે મૂડી ખાતું જ્યારે બંધ કરીએ તો મૂડી ખાતું બંધ કરીએ ત્યારે ઉધાર બાજુ એટલે કે મોટા ભાગે જે જૂના ભાગીદારો છે એને નાના ચૂકવવાના આવે પરંતુ કોઈ કારણોસર જો શું થયું કે જમા બાજુ રકમ ખૂટી તો એનો મતલબ કે તે ભાગીદારે રોકડા લાવવા પડશે તો એની આમદ રેગ્યુલર જેવી થશે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે મેં લખાયું નથી તો અહીંયા ટોટલી બધા જ પ્રકારના વ્યવહારો મેં પૂરા કર્યા છે શીખવા જેવી ખાસ અગત્યની બાબત હોય તો એ કદી પહેલી કે અહીંયા જે આમનોંધો આવવાની છે ને આ આવવાની છે કે પહેલું કે 50,000 ચોપડે મકાન 50,000 હતું એ મકાનના 70,000 રૂપિયા આની આમનોંધ લખવાની પૂછાશે ચોપડે મકાન કેટલું હતું 50,000 નું પણ વેચ્યું ત્યારે કેટલા ઉપજ્યા 70,000 આમનોંધ લખો તો મેં તમને કાલે જ કહ્યું હતું કે ચોપડે દર્શાવી કોઈ પણ મિલકત હોય એ ડાયરેક્ટ નહીં વેચાશે પહેલું એને ક્યાં લઈ જવાનું માલ મિલકત નિકાલ ખાતે તો પહેલી નોંધ શું આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધારથી મકાન ખાતે જમા કેટલા 50,000 બરાબર આ પહેલી નોંધ અને બીજી નોંધ વેચવાની આમનોંધ શું આવે છે અહીંયા જમા સાઈડ તો શું આવશે વેચો એમાં તો મકાન આવવાનું નહીં તો એ મકાન કેટલા વેચ્યું 70,000 નું તો પૈસા આયા રોકડ ખાતે ઉધાર 70,000 તે મામીની ખાતે જમા 70,000 એટલે પ્રત્યેક કોઈ પણ વ્યવહાર હશે એ પ્રત્યેકના બે નોંધ થશે એક એને માલ મિલકત નિકાલ ખાતે લાવવાનું મિલકત હોય તો મામીની ખાતે ઉધાર ને તે મિલકત ખાતે અને પછી વેચો તો રોકડ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા એવી જ રીતના દેવું હશે કોઈ બી ચોપડે નોંધે તો પહેલા એને માલ મિલકત નિકાલ ખાતે જ લાવવાનું છે શું આમનોંધ થશે કે જે તે દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે જમા અહીં લખીએ છે ખબર ને દેવું તો દેવું લેણદાર છે તો લેણદાર ખાતે ઉધાર તે મામીની ખાતે જમા હવે જ્યારે ચૂકવો તો શું આવશે અહીંયા તો મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતે તો ખાસ યાદ રાખો કે મોટા ભાગના બધા જ વ્યવહારની બે નોંધ થશે પરંતુ જે મિલકતો ચોપડે નોંધાયેલ નથી કે જે દેવા ચોપડે નોંધાયેલ નથી એ મિલકત ચોપડે ના નોંધાયેલી હોય ને એના પૈસા ઉપજે તો એની એક જ નોંધ થશે ચોપડે ના નોંધાયેલ દેવું છે એના નાણાં ચૂકવીએ તો એક જ નોંધ થશે તો આ ખાસ યાદ રાખવાનું છે કે જે ચોપડે નહીં નોંધાયેલ હોય એની એક જ નોંધ થશે એવી જ રીતના વિસર્જન ખર્ચ છે તો વિસર્જન ખર્ચ એ બહારનો ખર્ચ છે તેથી તેની પણ એક નોંધ થશે તો આ વાત અગત્યની યાદ રાખવાની છે આવતીકાલથી આની આમનોંધો શરૂ થઈ જશે આમનોંધો માટે ખાસ તમારે આ જ વાત મોડે કરવાની છે ચલો મિલકતો વેચે તો મામીની ખાતે જમા તો શું આવશે ઉધાર રોકડ ખાતે ઉધાર અને જો ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે જમા દેવા ચૂકવીએ શું આવશે મામીની ખાતે ઉધાર તો રોકડે ચૂકવે તો તે રોકડ ખાતે જમા અને ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે આની છૂટી આમનોંધ પૂછાય છે આ જ એની ખાસિયત છે એટલે આજે મેં આજે બનાવી તેને તમારે સમજવા માટે બનાવી એટલે આને એકવાર લખો પણ આ આમનોંધો તો તમારે એકવાર ટ્યુશનના ચોપડામાં અને 4 વખત હોમવર્કના ચોપડામાં લખીને તૈયાર કરવાની છે કાલથી આ ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે આ ચેપ્ટરમાં દાખલા ખૂબ જ ઓછા છે આમનોંધાવાળી જે છે એ પેનલ વધારે છે આમાં ખાતા દોરવાના પૂછાતા
થતા નથી. તો ખાસ ધ્યાન નોંધમાં રાખજો. મને વિશ્વાસ છે કે તમે મને આમાં સપોર્ટ કરશો. આજે આટલે રાખીએ છીએ, મસ્ત રીતે તૈયાર કરીએ. નમસ્તે, જય હિન્દ.